શરૂ ભારતીય જનતા પાર્ટી પ્રજાની સેવામાં, પ્રજાહિતના જનજાગૃતિ કાર્યક્રમોમાં હંમેશા અગ્રેસર હોય છે. તેવી જ રીતે સંગઠનમાં ચૂંટણીની પૂર્વ તૈયારીમાં પણ અગ્રેસર હોય છે. તાજેતરમાં જ 17, 18, 19 ડિસેમ્બરના રોજ કૃષિ સુધાર બિલ, કિસાનોની સ્વતંત્રતા, કિસાન હિત અને ઉત્કર્ષ માટેના બિલને જનજાગરણ માટે સમગ્ર ગુજરાતમાં 10 કિસાન સંમેલનો કરવામાં આવ્યા. આ સંમેલનમાં મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી, કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ શ્રી વગેરે પ્રદેશના અગ્રણીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો, આગેવાનો ઉપસ્થિત રહ્યા. 18, 19, 20 આ 3 દિવસ જે 31 જિલ્લાઓમાં ચૂંટણી આવનાર છે તે તમામ મહાનગર અને ગ્રામ્ય જિલ્લામાં પ્રદેશે નિયુક્ત કરેલ ચૂંટણી ઇન્ચાર્જશ્રીઓએ 3 દિવસનો પ્રવાસ કરીને દરેક જિલ્લામાં બૃહત જિલ્લા સંકલન સમિતિઓની બેઠક કરી આગામી કાર્યક્રમો અને પેજ કમિટીના સંદર્ભમાં ચર્ચા વિચારણા કરી. આ ઉપરાંત 25 ડિસેમ્બરના રોજ ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ છે. ભારતીય જનતા પાર્ટી આને સુશાસન દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે 2 પ્રકારના કાર્યક્રમ રાખ્યા છે. એક તો ગુજરાતના તમામ બૂથમાં શ્રી અટલજીની દેશ હિતની જીવન યાત્રા, સંસ્મરણો અને સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી કામગીરીની વાત બૂથના કાર્યકર્તાઓને કરવામાં આવશે. અને બીજો જિલ્લાવાર એક વર્ચ્યુઅલ કાર્યક્રમ જેમાં અટલજીના સંસ્મરણો, અટલજીની કવિતાઓ અને બંને સરકારની કામગીરીઓનું પણ માહિતી આ જિલ્લાવાર વર્ચ્યુઅલ બેઠકમાં આપવામાં આવશે. 27 ડિસેમ્બરે પ્રધાનમંત્રી શ્રીની મન કી બાતનો કાર્યક્રમ છે, જે દરેક વખતે દરેક બૂથમાં કાર્યકર્તાઓ નિયમિત રીતે સાંભળતા આવ્યા છે. આ 27મી ડિસેમ્બરે પણ મન કી બાતના કાર્યક્રમમાં પછી પેજ કમિટીના સંદર્ભમાં તમામ રીતે ફોલોઅપ લેવામાં આવશે. એના પછી 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જયંતિ આવે છે. યુવા મોરચા દ્વારા જનહિતના કાર્યક્રમો કરવામાં આવશે. 11 ફેબ્રુઆરીના રોજ પંડિત દીનદયાલજી સમર્પણ દિવસ તરીકે ભાજપ ઉજવતું આવ્યું છે. જેમણે છેવાડાના માનવીની ચિંતા કરીને અંત્યોદય અને એકાત્મ માનવ દર્શનનો વિચાર આપ્યો એવા પંડિત દીનદયાલજીના તિથિએ સમર્પણ દિવસ તરીકે કાર્યકર્તા ઉજવશે. આમ ભારતીય જનતા પાર્ટી પ્રજાહિતના કાર્યક્રમો, પ્રજાની સેવામાં અને સંગઠનની મજબૂત કરવાના સતત કાર્યક્રમો ચાલતા હોય છે. અટલજીના સુશાસન દિવસે પણ રક્તદાન શિબિરો કરવામાં આવશે અને કોરોનાની ગાઈડલાઈન મુજબ ફળફળાદી ગરીબ વસ્તી હોસ્પિટલમાં જઈને એનું વિતરણ કરવામાં આવશે.